આગામી વર્ષા ઋતુ માટે વડોદરા જિલ્લામાં પૂર્વ તૈયારીના હેતુથી કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આપત્તિ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસાના પૂર્વાનુમાન અનુસાર આગામી તારીખ 1 જૂનથી જિલ્લાના તમામ તાલુકા મથકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લા ક્ષેત્રફળ 7,550 ચોરસ કિલોમીટર અને ખેતી ક્ષેત્ર 2.5 લાખ હેક્ટર કરતાં વધુ છે. અહીં વિશ્વામિત્રી, મહી, નર્મદા અને ઢાઢર જેવી નદીઓમાં આવતા પૂરથી જાનમાલને નુકસાન પહોંચે છે. ત્યારે આ બેઠકમાં કલેક્ટર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 જૂનથી રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાશે. જિલ્લા નાયબ વિકાસ અધિકારી તેમજ મામલતદારો જવાબદારી સંભાળશે અને આ કંટ્રોલ રૂમ સતત વરસાદની માહિતી એકત્ર કરશે અને આપત્તિના સમયમાં સંકલન કરશે. એનડીઆરએફ અને એસડીઆરએફ અને એરફોર્સની ટીમો સાથે ફાયર વિભાગની ટીમો પણ સક્રિય છે. તત્કાળ પ્રતિસાદ માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.